નમસ્કાર, પ્રોવેક ટીવીમાં આપનું સ્વાગત છે. હું છું ભદ્રેશ. આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ 9. સમાચારની શરૂઆતમાં એક નજર કરીએ હેડલાઇન્સ પર. વાયબ્રન્ટ ગુજરાત સમિટ 2024માં રેકોર્ડ બ્રેક એમઓયુ. 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ. 26.33 લાખ કરોડના રોકાણ માટે થયા એમઓયુ. વડાપ્રધાન મોદીએ મુંબઈમાં ભારતના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું. અંડરગ્રાઉન્ડ રોડ ટનલનો પણ કરાવ્યો પ્રારંભ. દેશના પ્રથમ એઆઈ સંચાલિત રોબોટનું ગાંધીનગરમાં વાયબ્રન્ટ ટ્રેડ શોમાં લોન્ચિંગ. રોબોટ ડેઝર્ટ લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યું. ફ્રાન્સમાંથી ડિપોર્ટ થયેલા પ્રવાસીઓમાંથી 14 ગુજરાતના મુસાફરો સામે સીઆઈડી ક્રાઇમે દાખલ કર્યો કેસ. તપાસમાં અનેક ખુલાસા. ઉત્તરાયણ પર્વને લઈને રાજ્યમાં પતંગ રસિકોમાં ઉત્સાહ. અંબાજીમાં સાધુ સંતો દ્વારા શાહી સ્નાન કાર્યક્રમનો મંગળા આરતી સાથે શુભારંભ. અને હવે સમાચાર જોઈએ વિગતવાર. સૌપ્રથમ વાત કરીશું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની. તો વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની 10મી શૃંખલાનું મહાત્મા મંદિર ગાંધીનગર ખાતે સમાપન સમારોહ યોજાયો હતો. દેશ વિદેશના અનેક પ્રમુખો, રાજદ્વારીઓ, ઉદ્યોગકારોની ઉપસ્થિતિમાં યોજાયેલ આ ત્રિદિવસીય સમિટનું સમાપન યોજાયું હતું. વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2024માં રેકોર્ડ બ્રેક સમજૂતીના કરાર થયા હતા. 10મી વાયબ્રન્ટ સમિટમાં રેકોર્ડ બ્રેક એમઓયુ થયા હતા. 26.33 લાખ કરોડના રોકાણ માટે એમઓયુ થયા હોવાના પ્રાથમિક અહેવાલ છે. 98,540 પ્રોજેક્ટના કુલ 45 લાખ કરોડના એમઓયુ થયા છે. તો રિલાયન્સ ગ્રુપની 5 લાખ કરોડના રોકાણની જાહેરાત પણ થઈ હતી. તારીખ 10મી જાન્યુઆરી 2024ના રોજ આપણે જે 10મું વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું શરૂઆત કરી હતી એનું આજ રોજ એટલે કે તારીખ 12 જાન્યુઆરી 2024ના રોજ આપણા ભારતના જે ગૃહમંત્રી છે એમની હાજરીમાં એનું સમાપન કરવામાં આવ્યું છે. અમૃતકાળની જે આ પ્રથમ સબમિટ હતી એમાં લગભગ 35 દેશો પાર્ટનર કન્ટ્રી તરીકે જોડાયા હતા અને 16 જેટલી વૈશ્વિક સંસ્થાઓ આમાં પાર્ટનર ઓર્ગેનાઇઝેશન તરીકે જોડાઈ હતી. મને આપ સૌને જણાવતા આનંદ થાય છે કે અત્યાર સુધીમાં આપણે જેટલા પણ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના એડિશન્સના આયોજન કર્યા છે એમાં એ સૌથી વધારે સંખ્યામાં પાર્ટનર કન્ટ્રીઝ અને પાર્ટનર ઓર્ગેનાઇઝેશન્સ આ એડિશનમાં આપણી સાથે જોડાયા હતા. આપ સૌ જાણો છો એમ યુએઈ, મોઝામ્બિક, ચેક રિપબ્લિકન અને તિમોર લેસ્તે એમ 4 દેશોના વડાઓ, વિયેતનામના નાયબ વડાપ્રધાન સહિત 40થી પણ વધારે મંત્રીશ્રીઓ, 140થી વધુ દેશોના લગભગ 161,000થી વધુ ડેલિગેટ્સ આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સહભાગી થયા હતા. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં જે 3 દિવસ એનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં લગભગ 3,500થી પણ વધુ વિદેશી પ્રતિનિધિઓ જોડાયા હતા. આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન આપણે 36 જેટલા કન્ટ્રી અને ઓર્ગેનાઇઝેશન સેમિનાર્સનું આયોજન કર્યું. 21 જેટલા જુદા જુદા થીમેટિક સેમિનાર્સનું આપણે આ 3 દિવસ દરમિયાન આયોજન કર્યું. જે રન અપ ટુ ધ વાયબ્રન્ટ ગુજરાત સમિટ હતું એમાં લગભગ 77 જેટલા જુદા જુદા ઇવેન્ટ્સનું આપણે આયોજન કર્યું. જે વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની વાઇબ્રન્સી છે એ રાજ્યના દરેક જિલ્લામાં પર્કોલેટ થાય એ માટે આપણે સૌપ્રથમ વખત આ અંકમાં વાયબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ નામના કાર્યક્રમોનું પણ ગુજરાતના દરેક જિલ્લાઓમાં આયોજન કર્યું. આ ઇવેન્ટમાં ભારત સરકારના લગભગ 17 જેટલા મંત્રીઓ એ પોતાની ઉપસ્થિતિ આપી. આમ કુલ રન અપ ટુ ધ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અને ડ્યુરિંગ ધ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ આપણે લગભગ 150 જેટલા જુદા જુદા સેમિનાર્સ નું આયોજન કર્યું હતું. સાથોસાથ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટના ભાગરૂપે આપણે 2800થી પણ વધુ બિઝનેસ ટુ બિઝનેસ મીટિંગ્સનું આયોજન કર્યું. લગભગ 1400 જેટલી બિઝનેસ ટુ ગવર્નમેન્ટ મીટિંગ્સનું આયોજન થયું. 13 રાજ્યોએ લગભગ 6 જેટલા જુદા જુદા સેમિનારો ના આયોજન કર્યા આ વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ દરમિયાન. 19 રાજ્યોમાંથી
પ્રતિનિધિત્વ આ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં આપણને અહીંયા હાજર રહ્યા. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ગાંધીનગરમાં વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન દિવસે હાજરી આપી હતી. એક કાર્યક્રમમાં અમિત શાહ ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ મનોજ સિન્હા સાથે જોવા મળ્યા હતા. વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં વિશ્વભરના ઘણા કોર્પોરેટ નેતાઓની ભાગીદારી જોવા મળી હતી. આ સમિટની 10મી આવૃત્તિમાં કેટલાક ટોચના વૈશ્વિક ઉદ્યોગો તરફથી ઘણું રોકાણ જોવા મળ્યું હતું. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ સમિટની 10મી કડીના ત્રીજા દિવસે આયોજિત સેમિનાર ઓપોર્ચ્યુનિટીઝ થ્રુ સર્ક્યુલર ઇકોનોમી રિસાયકલિંગ વેસ્ટ વોટર એન્ડ વેસ્ટ ટુ એનર્જીમાં કીનોટ એડ્સમાં કહ્યું હતું કે વડાપ્રધાને વેસ્ટનો સારો યોગ્ય રીતે ઉપયોગ કરવાની પ્રેરણા આપીને નવી ઇકોનોમીનું સર્જન કર્યું છે. સેમિનારમાં ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપવા માટે શરૂ કરાયેલા ગોબર ગેસ અને બાયોગેસ પ્રોજેક્ટનું ઉદાહરણ આપતા જણાવ્યું કે આનાથી ગ્રામ્ય અર્થતંત્રમાં સકારાત્મક બદલાવ આવ્યા છે. સુરતને મળેલા સ્વચ્છ શહેરના એવોર્ડ બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રીએ કહ્યું કે રાજ્યનું દરેક શહેર સ્વચ્છતામાં નંબર 1 બને તેવા વાતાવરણનું આપણે સર્જન કરવું છે. દરેક મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વેસ્ટનું યોગ્ય મેનેજમેન્ટ કરીને આપણે સર્ક્યુલર ઇકોનોમી બનાવી છે. જો ઈચ્છાશક્તિ હોય તો ટેકનોલોજીના મદદથી આપણે ઘણું સારું કામ કરી શકીએ છીએ. સુરત શહેરી સત્તાતંત્ર દ્વારા વેસ્ટ વોટર ટ્રીટ કરીને ઇન્ડસ્ટ્રીઝને આપીને તેમાંથી વર્ષ 140 કરોડ જેટલી આવક મેળવે છે. તે સર્ક્યુલર ઇકોનોમીનું ઉત્તમ ઉદાહરણ છે. ટેકનોલોજી સોલ્યુશન દ્વારા નાના શહેરો અને ગામડાઓ માટે પણ વેસ્ટના નિકાલ માટેના સોલ્યુશન આ સેમિનાર દ્વારા મળશે તેવો વિશ્વાસ તેમણે દર્શાવ્યો હતો. આ પ્રસંગે કેન્દ્રીય શહેરી વિકાસ રાજ્યમંત્રી કૌશલ કિશોરે જણાવ્યું હતું કે ભારત જેવા ઝડપથી વિકસતા રાષ્ટ્ર માટે શહેરીકરણની સાથે ઉદ્ભવતા પ્રશ્નોનું સમાધાન લાવવું આવશ્યક છે. સ્વચ્છ ભારત શહેરી અમૃત 2.0 નલ સે જલ જેવા અભિયાનના માધ્યમથી શહેરીકરણની સમસ્યાઓનું સમાધાન લાવવાના સનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. આજે દેશમાં ઉત્પન્ન થતા કચરામાંથી બાયોગેસ, બાયો-સીએનજી, હાઇબ્રિડ ફ્યુઅલ બનાવવામાં આવી રહ્યા છે. ગુજરાતને વેસ્ટ ટુ એનર્જી એટલે કે કચરામાંથી ઉર્જા ઉત્પન્ન કરવા માટે પોલિસી અમલી બનાવી સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં મહત્વપૂર્ણ કદમ ઉઠાવ્યા છે. વર્લ્ડ બેંકના કન્ટ્રી ડાયરેક્ટર ઓગસ્ટો ટેનો કેમોએ જણાવ્યું હતું કે પૃથ્વી પરથી કોઈ ચીજ વસ્તુનો નાશ કરી શકાતો નથી, ફક્ત તેને રિસાયકલ, રિયુઝ, રિસ્ટોર કરી શકાય છે. સર્ક્યુલર ઇકોનોમીનો ઉદ્દેશ્ય પૃથ્વી પર ઉત્પન્ન થતા કચરાને રિસાયકલ કરી તેનો પુનઃ ઉપયોગ કરવાનો તથા માનવજાત માટે ટકાઉ ભવિષ્યના નિર્માણનો છે. જો વિકાસશીલ દેશો કચરાના નિકાલ પાછળનો તેનો ખર્ચ ઘટાડીને વિકાસ કાર્યો પાછળ ખર્ચ કરશે તો માનવજાતનો સર્વાંગી વિકાસ થશે અને આ ધરતી પરની ગરીબીને ઘટાડી શકાશે. કેન્દ્રીય શહેરી વિકાસ વિભાગના અધિક સચિવ ડી થારાએ જણાવ્યું હતું કે કચરાના નિકાલની સમસ્યા ત્યારે ઉદ્ભવે છે જ્યારે આપણે કચરો ભેગો થવા દઈએ છીએ. જે દિવસથી કચરો ભેગો થાય તે દિવસથી તેનો નિકાલની વ્યવસ્થા ગોઠવીએ તો સર્ક્યુલર ઇકોનોમીની દિશામાં આપણે પ્રગતિ સાધી શકીશું. આ ઉપરાંત તેમણે ઝીરો વેસ્ટ સિટી પોલિસી બનાવવા સૂચન કર્યું હતું. પ્રવેગ ટીવી, ગાંધીનગર. વાત કરીએ વાઇબ્રન્ટ સમિટની તો વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગ્રીન હાઇડ્રોજન ડેવલપમેન્ટ પ્લાનના ચેરમેન એરિક સોલહેઇમે જણાવ્યું હતું કે ગુજરાતમાં ગ્રીન ઇકોનોમીનું નેતૃત્વ કરવાની મોટી ક્ષમતા છે. As an enormous opportunity for Gujarat to get more solar energy, get more wind energy, and to start exporting green hydrogen. This has the enormous win-win-win proposal. It's good for the health of people, it's good for Mother Earth, that it does create more jobs and save money. So, fantastic opportunity for Gujarat to lead the charge into the green economy, and this state has led so many developments in India. ઓએનજીસીના ચેરમેન અરુણકુમાર સિંઘે શુક્રવારે વર્ષ 2030 સુધીમાં શૂન્ય ગેસ ફ્લેરિંગ અને શૂન્ય મિથેન ઉત્સર્જનના લક્ષ્યને હાંસલ કરવાના કંપનીના ઠરાવનો પુનરોચ્ચાર કર્યો હતો. તેઓએ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે ગાંધીનગર આવ્યા હતા.
तीन चीज बोल चुके हैं कि स्कोप 1 स्कोप 2 कंप्लायंट होंगे 2038 तक, जीरो फ्लेयरिंग करेंगे 2030 तक, जीरो मीथेन इमिशन करेंगे 2030 तक। વાયબ્રન્ટ સમિટમાં સહભાગી થવા ગુજરાતના પ્રવાસે આવેલા મોઝામ્બિકના રાષ્ટ્રપતિ ફિલિપ જોકિન્તો ન્યુસીએ પોતાનો પ્રવાસ પૂર્ણ કરી પરત ફર્યા। અમદાવાદ એરપોર્ટ પર તેમને ગુજરાતના પ્રોટોકોલ મંત્રી જગદીશ વિશ્વકર્મા દ્વારા વિદાય આપવામાં આવી હતી। આ પ્રસંગે અમદાવાદના પોલીસ કમિશનર GS મલિક, રાજ્યના ચીફ પ્રોટોકોલ ઓફિસર જ્વાલંત ત્રિવેદી, અમદાવાદ જિલ્લા કલેક્ટર પ્રવીણા DK, વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સહિતના મહાનુભાવો પણ હાજર રહ્યા હતા। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે મુંબઈમાં આશરે ₹17,840 કરોડના ખર્ચે ભારતના સૌથી લાંબા પુલ અટલ સેતુનું ઉદ્ઘાટન કર્યું હતું। PM તેમની મહારાષ્ટ્રની મુલાકાત દરમિયાન ₹30,500 કરોડથી વધુના બહુવિધ વિકાસ યોજનાઓનો શિલાન્યાસ કરશે। અટલ સેતુ ઉપરાંત PM મોદી ઈસ્ટર્ન ફ્રીવેના ઓરેન્જ ગેટથી મરીન ડ્રાઈવને જોડતા અંડરગ્રાઉન્ડ રોડ ટનલનું પણ ઉદ્ઘાટન કરશે। PM નરેન્દ્ર મોદીએ શુક્રવારે નાસિકના કાલારામ મંદિરમાં સ્વચ્છતા અભિયાનમાં ભાગ લીધો। તેઓ કાલારામ મંદિરમાં હાથમાં પોતું લઈને સાફ સફાઈ કરી રહ્યા હોય તેવો એક વિડીયો સામે આવ્યો હતો। હાલ સોશિયલ મીડિયામાં આ વિડીયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે। વડાપ્રધાને શુક્રવારે નાસિકમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકોને સ્વચ્છતાની અપીલ પણ કરી હતી। PM મોદીએ સૌપ્રથમ કાલારામ મંદિરમાં પ્રાર્થના કરી, ત્યારબાદ મંદિરના પ્રાંગણમાં પોતે જ પોતું મારીને સાફ સફાઈ કરી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને 22મી જાન્યુઆરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સમારોહના દિવસે મંદિરો તીર્થસ્થાનોમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવાનું આહવાન કર્યું છે। નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ કર્યું। આ મહોત્સવનું આયોજન દર વર્ષે સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર કરવામાં આવે છે અને તેમાં દેશભરમાંથી યુવાનો ભાગ લે છે। अपना आग्रह दोहराऊंगा कि राम मंदिर में प्राण प्रतिष्ठा के पावन अवसर के निमित्त देश के सभी मंदिरों में, सभी तीर्थ क्षेत्रों में स्वच्छता अभियान चलाएं, अपना श्रमदान करें। તારીખ 26 ડિસેમ્બરના રોજ ગેરકાયદેસર રીતે વાયા દુબઈ થઈને નિકારાગુઆથી અમેરિકા જતા પ્લેનને ફ્રાન્સના વિટ્રી એરપોર્ટ પર રોકવામાં આવ્યું હતું, જેમાં મુખ્યત્વે પંજાબ અને ગુજરાતના મુસાફરો હતા, જેઓને ફ્રાન્સથી ભારત ડિપોર્ટ કરવામાં આવ્યા હતા અને આ બાબત હ્યુમન ટ્રાફિકિંગને લગતો કેસ હતો। ફ્રાન્સથી પરત આવેલા મુસાફરો પૈકી 66 જેટલા ગુજરાતી મુસાફરોના પાસપોર્ટ નંબર સાથેની ડિટેલ્સ મળી હતી, જેના આધારે CID ક્રાઇમ ખાતે એક તપાસ ટીમની રચના કરવામાં આવી હતી અને આ તપાસમાં રિજિયોનલ પાસપોર્ટ ઓફિસ નવરંગપુરા અમદાવાદ ખાતેથી 66 પાસપોર્ટ ધારકના પાસપોર્ટની માહિતી મળી હતી। તેમાં ગુજરાત રાજ્યના મહેસાણા, ગાંધીનગર, આણંદ અને અમદાવાદ જિલ્લાના વ્યક્તિઓના નામ સરનામા હતા, જેમની પૂછપરછ કરવામાં આવી હતી, જેની વિસ્તૃત માહિતી ADGP રાજકુમાર પાંડેને આપી હતી। जैसे मैंने पहले बताया कि लास्ट दिसंबर 26 को फ्रांस से फ्लाइट को वहाँ डिटेन करके तो इलीगली अमेरिका जाने की कोशिश की उनको वापस भेजे थे। उन सबको हम लोग पूछपरछ किए। पूछपरछ के आधार पर 10 जनवरी को अपन CID क्राइम में रजिस्टर किया। उसमें 14 लोग फिलहाल प्रिलिमिनरी 14 लोगों के खिलाफ ये FIR रजिस्टर हुआ। उसमें IPC सेक्शन 370, 201, 120B के अंतर्गत ये FIR रजिस्टर किए। इसमें जो हमारे जो इंटरोगेशन में जो सामने आए, ये सब एजेंट्स पैसेंजर को गुजरात की दिल्ली या लखनऊ, फिर वहाँ से दुबई से निकरागुआ, वहाँ से फिर मैक्सिको बॉर्डर क्रॉस करके US इलीगली भेजने के लिए ये प्लान किए थे। उसके वजह से हमें जो इन्फॉर्मेशन मिले ये आधार पर FIR रजिस्टर किए थे। और जस्ट बिफोर दैट ऑल्सो December 2023 में 3 सच ट्रिप्स वेर मेड और उसमें जो लोग गए उसका भी हमारे पास पुख्ता एविडेंस आ गया और जो एजेंट्स उसको भेजा वो भी हमारे पास एविडेंस है। इनफैक्ट जो पैसेंजर जो गए थे वो मैक्सिको से निकारागुआ से मैक्सिको से US जाने के पहले लगातार वो उनके एजेंट के साथ संपर्क में रहे। उनके एजेंट के साथ जो बात की वो सब हमें ऑडियो वीडियो क्लिप्स मिले और वो एजेंट क्या सूचना देते हैं, कैसे अगर चेक पकड़े
क्या जवाब देना वो सब उनको सिखाते हैं. ऑल दोस एविडेंस वी हैव कलेक्टेड और अभी जितना भी जो अक्यूज है उसको पकड़ने की कार्रवाई चालू है. सर 14 जो लोग हैं उसमें जो मतलब कौन कौन है, मतलब टूरिस्ट है या फिर कौन? No. See, human trafficking, so far we are treating all those passengers as victims of human trafficking. इसलिए इनको एक्सप्लॉइट करके वहाँ भेज रहे हैं, वहाँ चीप लेबर के लिए उनके भेज रहे हैं. तो फिलहाल उन सबको हम लोग विक्टिम तरीके ट्रीट कर रहे हैं. ओनली एजेंसी के खिलाफ गुना दाखिल किया. હવે સમાચારમાં વાત કરીશું પતંગ મહોત્સવની. ઉત્તરાયણના પર્વ પર સુરતનો માંજો કઈ રીતે ભૂલી શકાય? એક સમય હતો જ્યારે અલગ અલગ શહેરોમાંથી સુરતના માંજાને ખરીદવા લોકોની ભીડ જામતી હતી. ત્યારે આવો જોઈએ કઈ રીતે તૈયાર થાય છે અસલ સુરતી માંજો. ઉત્તરાયણનો પર્વ નજીકમાં છે ત્યારે સુરતના બજારોમાં પતંગ રસિકોની ભીડ જામી છે. લોકો અવનવા પતંગની સાથે ફિરકીઓ ખરીદી રહ્યા છે. જોકે શહેરના કોટ વિસ્તારમાં આવેલી બાદશાહ માંજાવાલા કાકાની દુકાન પર સન્નાટો જોવા મળી રહ્યો છે. એક સમયે અહીં દોરી રંગાવવા માટે ભીડ જામતી હતી. જોકે બજારમાં અવનવી દોરી સાથે ચાઇનીઝ દોરીએ સ્થાન લીધું છે. ત્યારથી હાથે ઘસીને તૈયાર કરવામાં આવેલા માંજાની માંગમાં ઘટાડો થયો છે. અને આ માંજો ઘસવાનું કામ મારા ફાધરે લગભગ 70 વર્ષ પહેલાં ચાલુ કર્યું. આજે મારી ઉંમર 63 વર્ષની છે અને મને પણ ઘણો શોખ છે આ કામ કરવાનો. ભલે એમાં ઘણી મહેનત છે પણ આ કામ કરવામાં મને મજા આવે તેમજ મારા કસ્ટમરોની મજા આવે છે. કેમ કે સુરતી માંજો અસલ પદ્ધતિથી આ રીતે જ ઘસાય. સુરતી માંજાની ખાસિયત એ છે કે એની અસલ તો પદ્ધતિ, બીજી વસ્તુ એ છે કે એનું મટીરિયલ રગડાવાલા બનાવે છે સરસ અને કાચથી. ત્યારે અમે ઘણી બધી વસ્તુ આવે છે. ચાવલ આવે, ચોખા જે જમવાના ચોખા આવે, એમાં સાબુદાના, કલર, ફટકડી, બીજો બધો ઘણો મસાલો આવે છે. એનાથી અમે બનાવે છે. એનાથી સ્પેશિયલ સારામાં સારી દોરી બને છે અને લોકોને ઘણી મજા આવે છે આ માંજો ચડાવવાની. અમારે ત્યાં કારીગરો આજે વર્ષોથી આગ્રાથી આવે છે. ઘણા વર્ષોથી 70 વર્ષોથી આવે છે આગ્રાથી. અને મારા ફાધરના ટાઈમથી એ લોકો આવે છે. અને હવે એ બધા કારીગરો લગભગ આ બધી મહેનતનું કામ નથી કરતા. સુરતમાં ગણ્યા ગાંઠિયા 2-3 જણા જ છે આ કામ કરવાવાળા. અસલ સુરતી માંજો તૈયાર કરવા પહેલાં ખૂબ જ લાંબી પ્રોસેસ અને તૈયારી કરવી પડે છે. સુરતી માંજા તૈયાર કરવામાં પાવડર, મેંદો, સાબુ, કલર વગેરેનો ઉપયોગ કરીને માંજો તૈયાર કરવામાં આવે છે. અહીં ખાસ વાત એ પણ છે કે આ માંજો ઘસવા માટે કારીગરો ખાસ આગ્રાથી આવે છે. પરંતુ હાલમાં સુરતમાં લુગદી વડે માંજો ફક્ત 2 થી 3 કારીગરો જ કરી રહ્યા છે. ઉત્તરાયણનો પર્વ આવ્યો છે અને એમાં પણ સુરતની વાત કરીએ તો સુરતના જે દોરી હોય છે એની કમ્પેરિઝનમાં ગુજરાતમાં કોઈ જગ્યાએ આવતી નથી. અને સુરતમાં પણ સ્પેશિયલ જૂના અને જાણીતા જોવા જઈએ તો બાદશાહભાઈ માંજાવાલા કે જે જોહેરીભાઈ ટીનવાલા છે એ મુખ્ય છે. એની કોઈ બીજી શાખા છે નહીં. અને ઘણા વર્ષોથી હું અગાઉ અહીંયા દોરી ઘસાવું છું. બાકી જે દોરી ઘસે છે મશીનથી એની કમ્પેરિઝનમાં જે હાથથી ઘસવામાં જે મજા આવે છે ને એવી મજા કોઈ નથી આવતી. હા, એક દિવસ ચગાવો પણ મોજથી ચગાવી શકો તમે, બાકી દોરીની કમ્પેરિઝનમાં. અને મારા ઘણા મિત્રો એવા પણ છે કે જે અમદાવાદ ને ગાંધીનગર છે, જે ત્યાંથી સ્પેશિયલ ફોન કરીને મને જણાવે છે કે તમે બાદશાહભાઈ માંજાવાલાની જ દોરી મોકલાવજો, કારણ કે એના જેવી તો મજા ક્યાંય આવતી જ નથી. આધુનિક યુગમાં હવે તો દોરી ઘસવાના મશીનો આવી ગયા છે, એટલે આ પ્રકારની કળા વિસરાઈ રહી છે. જોકે હજુ કેટલાક પતંગ રસિકો એવા છે જે આ પ્રકારે લુગદીથી માંજેલ દોરીને જ પસંદ કરે છે. બ્યુરો રિપોર્ટ, પ્રવેગ ટીવી, સુરત. તો ઉત્તરાયણના તહેવારના હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે ત્યારે પતંગ બજારમાં મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે. બનાસકાંઠા જિલ્લામાં પ્રથમવાર ઉત્તરાયણ પહેલાં પતંગ દોરીની ખરીદીમાં આટલી ઉદાસીનતા જોવા મળી રહી છે. પતંગ બજારમાં મંદી હોવા છતાં પણ વેપારીઓ અત્યારે ખુશ જણાઈ રહ્યા છે. તો ધંધામાં મંદી હોવા છતાં પણ વેપારીઓ કેમ ખુશ છે, આવો જાણીએ સમાચારના અંતમાં અમારા વિશેષ અહેવાલમાં. ગુજરાતમાં ઉત્તરાયણ પર લોકો પતંગ અને દોરીની ધૂમ ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષે પતંગ બજારમાં પ્રથમવાર જોરદાર મંદી જોવા મળી રહી છે. પતંગ અને દોરીની દુકાનો ખાલી જોવા મળી રહી છે. અહીં વેપારીઓ નવરા જોવા મળી રહ્યા છે. જો કે આ ભયંકર મંદીમાં પણ વેપારીઓ ખુશ જણાઈ રહ્યા છે. ડીસાના વેપારીને આવી મંદીમાં પણ તેમની ખુશીનું કારણ શું છે
તે પૂછતા વેપારીએ કંઈક આમ જણાવ્યું હતું. હવે ઓવરઓલ જોવા જઈએ તો ખૂબ જ મંદીનો માહોલ છે માર્કેટમાં. એમાં પણ અત્યારે ઉત્તરાયણને ગણતરીના કલાકો જ બાકી છે. આજે જોવા જઈએ તો આ સમયમાં અમારી પાસે જમવા જવાનો પણ ટાઈમ નથી હોતો, પણ આ ઘડીમાં આજે અમે અત્યારે એકદમ નવરા બેઠા છીએ. ઓવરઓલ માર્કેટમાં અત્યારે આ જ કન્ડિશન છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે રામ મંદિર જે બનવાનું છે 22 જાન્યુઆરીએ એનું જે મૂર્તિ પ્રતિષ્ઠા છે, લોકોને અત્યારે એમાં અત્યારે ખૂબ જ ઉત્સાહ છે. એના કારણે લોકો ઉત્તરાયણ ભૂલી ગયા છે એવું અત્યારે લાગી રહ્યું છે. અને હાલમાં જે મંદીનો માહોલ છે છતાં પણ અમને એટલો ધંધાને એટલું દુઃખ નથી થતું કે મંદી છે, પણ એક ઉત્સાહ છે કે હા 22 તારીખે અમારા રામ ભગવાનની મૂર્તિ પ્રતિષ્ઠા થવાની છે. આજે 500 વર્ષ પછી આપણે જેની રાહ જોતા હોઈએ હિન્દુ તરીકે, એક હિન્દુ છીએ, તો એ એક આપણા માટે ખૂબ જ ખુશીની એક પલ છે આર્યા, કે આપણે એને આજે વ્યક્ત નથી કરી શકતા આપણે આપણા શબ્દોમાં. આજે એવું કહીએ તો પણ ચાલે. દેશમાં અત્યારે રામ ભક્તિનો અદ્ભુત માહોલ સર્જાયો છે. દેશવાસીઓ અત્યારે રામ ભક્તિમાં એટલા લીન થઈ ગયા છે કે ધંધામાં મંદી હોવા છતાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ખુશ જોવા મળી રહ્યા છે. ત્યારે જેમ જેમ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો દિવસ નજીક આવી રહ્યો છે તેમ તેમ દેશમાં દિન પ્રતિદિન ઉત્સાહનો સંચાર થતો જોવા મળી રહ્યો છે. કેમેરામેન રતનસિંહ સોલંકી સાથે હરેશ ઠાકોર, પ્રવેગ ન્યૂઝ, બનાસકાંઠા.